નામ છે શું તકલીફ? મારું નામ છે યુનુસ સુલેમાન મંસૂરી. હું ગામ ગઠામણ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાનો છું. હું જો મારી બેબલીને જો સાહેબ સુવાડ કરવા માટે લાવેલો, જ્યારે આવેલી બરાબર છે, તો એમને ડૉક્ટર ટેલર સાહેબના ત્યાં લઈ ગયેલા અને 6-7 મહિનાની જે હતા દિવસ, તો એના અંદર મિસ થઈ ગયેલું બરાબર. તો એ બાળક હતું તે અમે અમારા ગામની કબ્રસ્તાનના અંદર જો અમે દફન વિધિ કરવા માટે ગયેલા, તો અમારા ગામના માણસો કહે છે કે તમે બહારના છો, અમને દફન વિધિ કરવા માટે ના કહેતા હતા કે ભાઈ તમે તો બહારના છો. એટલે અમે એ લોકોએ ઉશ્કેરાઈને અમને જેમ ગાળો બોલતા હતા અને અમને હેરાન કરે છે ખોટી રીતે. અમારી ગમે ત્યારે બી અમારી મૈયત થઈ જાય છે તો અમને ખોટી રીતે સાહેબ હેરાન કરે છે. આનો અમને ન્યાય મળવો જોઈએ. અમે 8 ભાઈ છીએ અને અમે 2 બહેનો છીએ. અમારે 10 ભાઈ બહેન છીએ સાહેબ, અને અમારા ગામના અંદર અમારા 8-10 ઘર જ છે સાહેબ. આ લોકો અમને વારે ઘડીએ જો અમને હેરાન કરે છે સાહેબ. વારે ઘડીએ અમારો ગમે ત્યારે બી અમારો કોઈ આવું પ્રશ્ન હોય તો અમને જો હેરાન કરે છે કે તમે તો બહારના છો એવી રીતે કહીને સાહેબ પેલું કરે છે અને સહી જવાબ આલતા નથી. જે ટ્રસ્ટીઓને પૂછીએ તો ટ્રસ્ટીઓ કહે છે કે પેલા ટ્રસ્ટીને પૂછવું પડે, પેલા ભાઈને પૂછવું પડે. આમ બધી ગોળ વાતો કોઈ સીધી રીતે જવાબ નથી આપતો સાહેબ. અને મૈયત શું છે સાહેબ, નાનું બાળકો એરીએ ટપની અંદર પડી રહ્યું હોય સાહેબ, ઘરના અંદર મોત પડ્યું તો સાહેબ કેવી રીતે પછી અમારે પેલું કરવું? એના માટે અમારે ન્યાય જોઈએ છે સાહેબ. અમને ન્યાય મળવો જોઈએ. પોલીસમાં રજૂઆત અમે રાત્રે આવેલા સાહેબ 10 વાગે, અને પોલીસ સાહેબને અહીંયા મળેલા તો સાહેબે એમને પણ બોલાવેલા બરોબર છે. એ લોકો આવેલા અને સામે વાત કરી તો એ લોકો ભાઈઓ એમ બધી વાત કરેલી કે સવારે બેસીને મિટિંગ કરીશું, સવારે મળીશું એમ વાત કરેલી સાહેબ.